મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ ગામના કુંભારખા ગામે પહોંચ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી કુંભારખા ગામમાં સળ સંચયની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ ગામના કુંભારખા ગામે પહોંચ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી કુંભારખા ગામમાં જળ સંચયની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું। કુંભારખા ગામમાં હરેકૃષ્ણ સરોવરના કામના મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી। હરેકૃષ્ણ સરોવર 1000 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈનું બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે હરેકૃષ્ણ સરોવરમાં 45,000 કરોડ લીટર પાણીનો સમાવેશ થશે। 7 ગામોના વરસાદી વહી જતા પાણીનું આ સરોવરમાં સંગ્રહ કરવામાં આવશે। આ સરોવર બનવાથી તેમાં પાણી ભરાતા 7 થી વધુ ગામોને ફાયદો થશે। કુંભારખા ગામમાં જળ સંચયની કામગીરીની મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સવજીભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા।